નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ઝારખંડના દેવઘર જિલ્લામાં મંગળવારે સવારે એક મોટી માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે। દેવઘર મુખ્ય માર્ગ પર મોહનપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જમુનિયા મોડ પાસે કાવડિયાઓથી ભરેલી બસ અને ટ્રક વચ્ચે ભીષણ ટક્કર થઈ હતી। આ દુર્ઘટનામાં 18 કાવડિયાઓના કરુણ મોત થયા છે। 20થી વધુ શ્રદ્ધાળુઓ ઇજાગ્રસ્ત થયા છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો ઘટના મંગળવારે સવારે લગભગ 5:30 વાગે બની હતી। આ અકસ્માત એટલો ભયાનક હતો કે બસના ચિથરા ઉડી ગયા હતા। માહિતી મળતા જ મોહનપુરા પોલીસ સ્ટેશનના પ્રભારી પ્રિયંજન રંજન સહિત પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને રાહત તથા બચાવ કાર્ય શરૂ થયું હતું। સ્થાનિક લોકોની મદદથી ઇજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ દ્વારા મોહનપુરા એસએચજી મોકલવામાં આવ્યા હતા। આ કાવડિયાઓ ભગવાન શિવને પવિત્ર ગંગાજળ ચડાવવા માટે દેવઘર આવ્યા હતા। દેવઘર જેને બાબા બેઘરનાથ ધામ તરીકે ઓળખવામાં આવે છે, તે હિન્દુ ધર્મમાં એક મહત્વપૂર્ણ તીર્થસ્થાન છે, જે દર શ્રાવણ મહિનામાં લાખો શ્રદ્ધાળુઓ ભગવાન શિવની પૂજા કરવા અને પવિત્ર ગંગાજળ અર્પણ કરવા અહીં આવે છે। દેવઘરોનું દેવ નિવાસસ્થાન માનવામાં આવે છે। જે હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।